વડોદરાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન વખતે સર્જાઈ મોટી દુર્ઘટના. ડેસર વિસ્તારમાં લાંબા સમયથી નદી કિનારે ગેરકાયદેસર રેતી ખનનનું મોટું નેટવર્ક ધમધમી રહ્યું હતું. રોજની જેમ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક માટીની એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટના એટલી અચાનક હતી કે ત્યાં કામ કરી રહેલા એક હિટાચી ઓપરેટર અને ટ્રક કંડક્ટરને ભાગવાનો મોકો જ ન મળ્યો. બંને કામદારો ગણતરીની સેકન્ડમાં માટીના મસ્ત મોટા ઢગલા નીચે દટાઈ ગયા. આ દુર્ઘટના બાદ રેતી માફિયાઓની અમાનવીયતા અને ક્રૂરતા પણ સામે આવી છે. શ્રમિકો માટીમાં દટાતા જ ગેરકાયદેસર ખનન કરનારા માફિયાઓ ઘાયલોને બચાવવાને બદલે સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે જો ઘાયલ કામદારોને સમયસર બહાર કાઢીને સારવાર આપવામાં આવી હોત તો કદાચ આજે તેઓનો જીવ બચી ગયો હોત. પરંતુ માફિયાઓને માત્ર પોતાના કાળા કારોબારને છુપાવવામાં જ રસ હતો. આ ઘટનાને પગલે મૃતક શ્રમિકના પરિવાર પર આપ તૂટી પડ્યું છે. રોકડ કરતા પરિવારજનોએ માંગ કરી છે કે આ ગેરકાયદેસર ખનન પાછળ જવાબદાર મુખ્ય સૂત્રધારો સામે કડકમાં કડક પગલાં ભરી તેમને જેલ ભેગા કરવામાં આવે. બીજી તરફ આ ચકચારી ઘટનાને પગલે ડેસર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ મોટો સવાલ એ છે કે આટલા લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન પર તંત્ર કેમ અત્યાર સુધી ઊંઘતું રહ્યું. બે ગરીબ પરિવારોના કમાતા મોભીઓ છીનવાઈ ગયા. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ડેસર પોલીસ આ રેતી માફિયાઓ સામે કેવા અને કેટલા ઝડપી પગલાં ભરે.